બોર્ડ મુંબઈ બોર્ડનું રિઝલ્ટ 12મા ધોરણનું ડિક્લેર થયું. સારામાં સારું રિઝલ્ટ મુંબઈનું આવેલું છે 90%. સાયન્સ કયો, કોમર્સ કયો, આર્ટ્સ કયો, મતલબ ટૂંકમાં આપણે કહીએ તો મુંબઈનું રિઝલ્ટ 90% આવેલું છે. દરેક વિદ્યાર્થીઓએ જે કાંઈ મહેનત કરી હશે એ પ્રમાણે એમણે સારા ગુણ પ્રાપ્ત કરેલા છે, સારા ટકા આવેલા છે. એમની મહેનત પ્રમાણે જે કાંઈ ટકા આવ્યા છે પર્સન્ટેજ, એ પર્સન્ટેજને તમે એ વધાવજો, કારણ કે મહેનત કરીને પણ જેટલા પર્સન્ટેજ લાવેલા છે એ એમના માટે ખૂબ સારા કહેવાય. કારણ કે આપણે જેટલી અપેક્ષા રાખીએ એ અપેક્ષાનું આપણને સંતોષ મળતો જ નથી. એટલે ઘણા પેરેન્ટ્સો એમ વિચારતા હોય કે આટલા જ પર્સન્ટેજ આવેલા છે, અમે તો તારા 70% આશા રાખતા હતા, તને 62 આવ્યા, 64 આવ્યા. તો એવું ન કરતા એમની મહેનતથી, કારણ કે અમુક પેપર કઠિન હતા, અમુક પેપર સરળ હતા, અને ઘણું આ વખતે સિસ્ટમ એક્ઝામ સેન્ટરની અંદર જે બેઠક ક્રમાંક હતી એમાં ઘણું બધું ચેન્જીસ હતું. એટલે છોકરાઓ થોડા ગભરાઈ પણ ગયા હતા. પણ એમના જે મહેનત પ્રમાણે જે કંઈ ટકા લાવેલા છે પર્સન્ટેજ, એ પ્રમાણે એમને ખૂબ ખૂબ અભિનંદન આપજો. અને દરેક વિદ્યાર્થીઓ સારા ગુણે, સારા પર્સન્ટેજે પાસ થયા છે. દરેકને અભિનંદન. ખૂબ જ મારા તરફથી હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ફેસબુક મિત્રો તરફથી પણ એ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને અભિનંદન આપવામાં આવે છે, કારણ કે મહેનત એ ખૂબ અઘરી છે કરવી માટે. અને આપણે કહીએ કે અભ્યાસક્રમ બદલાઈ જાય, અને અભ્યાસક્રમ બદલાયા પછીની જે મહેનત હોય છે એ ખૂબ અઘરી અને કઠિન છે. ક્લાસ સાથે જોઈન કર્યા હોય, સાથે ઘરે આવીને મહેનત હોય, સાથે ઇતર એક્ટિવિટીમાં પણ ભાગ લેતા હોય, એટલે થોડું ક્યાંક ને ક્યાંક આપણે એમ કહીએ કે પર્સન્ટેજનું પ્રમાણ ઓછું થઈ ગયેલું હોય તો ચલાવી લેજો. અને એમને આગળ જે ક્ષેત્રમાં જવું હોય